11,111 પ્રાપ્ત થાય છે એમને પણ તાલીઓના ગડગડાટથી મારા વાલાઓ. બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય. હું જે બોલું છું એ મંદિરના દાતાઓ છે, વજુ દાદા બોલે છે, એ ગૌચરના આપણે ગાયોના ઘાસ જે લઈને પહોંચાડવાના છે આ મંદિરમાં નિમિત્ત જય હો. બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ કી જય. મરેલની જેમ થોડું હાલે, જોરથી બોલાવો દાદા. બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ કી. અને 7 લાખ ને વટવા જઈ રહ્યા છે મંદિરના નિર્માણ માટે થઈને. બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ કી જય. 2500 રૂપિયા પ્રફુલભાઈ ડોડિયા ગોવિંદ રત્ન તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા જેકે તાલપરા કેકે રેસિડેન્સી 2 તરફથી આપવામાં. 2500 રૂપિયા કાંતિભાઈ નાર કેકે રેસિડેન્સી તરફથી આપવામાં આવે છે શેરી નંબર 3. 2500 રૂપિયા ભરતભાઈ મણવર કેકે રેસિડેન્સી શેરી નંબર 3 તરફથી આપવામાં આવે. 2500 રૂપિયા પંકજભાઈ વિરડિયા કેકે રેસિડેન્સી 3 તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા અશ્વિનભાઈ ભાલોડિયા ગોવિંદ રત્ન શેરી નંબર 3 તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા કેશુભાઈ સિંગાળા ગોવિંદ રત્ન શેરી નંબર 3 તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા શ્રી જયેશભાઈ પાંભર ન્યૂ ખોડિયાર જનરલ સ્ટોર વાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા શ્રી ધર્મેશભાઈ ભોરણિયા ગોવિંદ રત્ન 3 નંબર વાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા સ્વર્ગસ્થ રળિયાતબેન પાયાણી હસ્તે રતિલાલભાઈ પાંચાણી રોયલ પાર્ક વાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા રૂપેશભાઈ ડોડિયા વોર્ડ નંબર 21 ભાજપ યુવા પ્રભારી તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા મૌલિકભાઈ દેલવાડિયા વોર્ડ નંબર 21 ભાજપ મહામંત્રી તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા શ્રી રસિકભાઈ વાડોદરિયા કેકે રેસિડેન્સી 2 વાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા શ્રી પ્રવીણભાઈ સરધારા કેકે રેસિડેન્સી 3 તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા નરોત્તમભાઈ આસોડિયા જાનકી પાર્ક 2 નંબર વાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા સ્વર્ગસ્થ સંધુભાઈ ઉકાણી હસ્તે નિરમભાઈ ઉકાણી ક્રિસ્ટલ રેસિડેન્સી તરફથી આપવામાં આવે છે. જે કાંઈ આ ફાળો 51,000 કાલ બોલ્યો, આજે 2500, 3500, 5100 બોલ્યો, એ ફાળો તમામ ગાય માતાના ઘાસ માટે બોલાણો છે. ગાયોના ઘાસ માટે જ આ ફાળો આવેલો છે. અને આપને અહીંયા જે રજૂ કર્યો એ ગાયના ઘાસ માટેનો છે. તો પંખી જલ પિયા કરે ન ઘટે સરિતા નીર, ધર્મ કરે ધન ન ઘટે તો સહાય કરે રઘુવીર. ગયું વર્ષ મોડું ગયું છે પણ મારા ઠાકોરજીની કૃપા થાય ને આ વર્ષ સારું થાય તો આજ બેઠા છે માતાઓ બહેનો ભાઈઓ. જે કોઈએ ફાળો લખાવેલો હોય એ આપી દેજો અને ન લખાવ્યો નવો પાછા લખાવી દેતા જાજો. ગાયો માટે થાય છે. આજે હજારો ગાયો રોજ કપાય છે. એકય હિન્દુનું રૂવાડું ખડું થતું હોય તો કયો મને. આપણે એમ કે ગાય માતાને એમાં 33 કરોડના વ્રજમાં વાલી ગાય ને ગાયને વાલો કાનો, કાનાને ગોવિંદ વાલા. તો આપણે આમાંથી કાંઈ તો કંઈ ન કરી ગયો તો કાંઈ નહીં મારા વાલાઓ. ખટારા રોડ ઉપર ઊભા રખાવીને પોલીસને બોલાવીને સોંપાવીને પાંજરાપોળમાં મોકલાવજો. ન કરી શકો તો એ કાંઈ નહીં, પણ તમે આ ઘાસ માટે થાય છે ને એમાં ફૂલ નહીં, ફૂલની પાંખડી તો મારા વાલા આપજો. એ હશે તો જ આપણે બસવાના છીએ. ગાય નહીં હોય દુનિયામાં, જગતમાં અને ગુજરાતમાં ગાય નહીં હોય ને તો હિન્દુનું બસવું મુશ્કેલ છે. માટે ગાય માટે કરતા રહેજો. બોલે ગાય માત કી, સિદ્ધેશ્વર મહાદેવ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ સાત દિવસ આપણે બહુ મેં કથા કરતા. ગોપાલ. જય મુરલી મનોહર નંદલાલા. કેમ કે સાહેબ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. જય મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ.
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ કી જય ઉમિયા માત કી જય ખોડિયાર માત કી જય ભાગવત ભગવાન કી જય ભીષ્મ પિતામહે સ્તુતિ કર્યા. મારી બુદ્ધિને તમે બહુ ગમી ગયા છો, એટલે મારી બુદ્ધિ તમને વરી ગઈ છે. અને આમે કન્યા ને શું ગમે? રૂપાળા હોય ગમે ને. કન્યા શું જોઈને વરે? તો કે કન્યા વરે તે રૂપમ. છોકરી છે ને જોવે તો કે રૂપને જોવે. રૂપને થોડા ગાડા ભરાય. ના મમ્મી મારે ન્યા નથી કરવું. કેમ? તો કે ક્યાં રૂપાળો નથી. રેવા દે મારી માં બેન. કન્યા વરે તે રૂપમ, રૂપને જોવે. માં શું જોવે? તો કે વિત્તમ, રૂપિયા વાળો જોઈએ. જોજો મને પૂછ્યા વિના મારી દીકરીને તમે ક્યાંય દઈ ન દેતા હો. હા, મારી દીકરી જેમ અહીંયા સુખી એવી જ સુખી ત્યાં હોવી જોઈએ. હા, રૂપિયા વાળા હોય તો જ ગરીબને ત્યાં નથી દેવાના. એટલે માં રૂપિયા વાળા જોવે. કન્યા વરે તે રૂપમ માતા વિત્તમ. પિતા શું જોવે? બાપ કુળ ને જોવે. અરે રૂપિયા રૂપિયા કરમાં એનું કુળ જો, એનું નામ જો. રૂપિયો તે એની પાસે હોય કે ના હોય, પણ એનું નામ તો જો. એનું નામ એવું છે ને, એને દીકરાના સંસ્કાર એવા છે ને. વડીલો એમ કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી કઈ વર ન થાય. એના રૂપ ગુણ તો જો, એના ગુણ તો જો. આ દઈ દો, દેવા દે મને, દેવા દે. હા, પિતા કુળ ને જોવે. બાંધવા મિત્ર ઈચ્છંતી. ભાઈ બહેનો એમ કે મમ્મી પપ્પા તમે જે ગોઠવો એ બહુ એનું નામ હોય ન્યા દ્યો તો એ વાંધો નહીં, ધનવાન હોય દ્યો ન્યાય વાંધો નહીં, પણ ભાઈની હગાઈ એવી જગાએ કરજો કે 3-4 એને હાડ્યું હોય તો બીજા ભાઈઓનું ગોઠવવા થાય. અને અન્ય લોકો સગા સંબંધીઓ તો કે મિષ્ટાન્નમ મિતરે જનાહા. અન્ય લોકો એમ કે સારું સારી જગ્યા છે, ગોઠવો ગોઠવો. અમે તો એ મોજ કરીને મિષ્ટાન જમીએ, લાડવા જમીએ, આનંદ કરીએ. જોજો કોકનું ગોઠવાતું હોય ને ત્યાં આડા ન પડતા ગોઠવવા દેજો. ઓહો, ન્યા કરો છો આમ તો કરો, પણ એમ કરીને વયા જાય છે. ઈ રેવા દે. ગોઠવાતા હોય ને એમાં સાથ આપજો. કન્યા રૂપને જોવે તો ભગવાન તમે રૂપમાં તો ત્રિભુવન સુંદર છો. મીઠું મીઠું કઈક ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્ય. રૂપમાં તો પ્રભુ રૂપમાં તો ભગવાન તમે ત્રિભુવન સુંદર છો.
તમારા જેવા રૂપમાં બીજા સુંદર કોણ? અચ્છા, રૂપાળા હોય તો કામ કઈ ન કરતો હોય તો? રૂપાળો તો કઈ બાકી ન હોય એવો હોય, અને બાપને ત્યાં 2-4 કાર હોય, 2-5 બંગલા હોય, એકનો એક દીકરો હોય, એની ઘરે એના પિતાશ્રીને બંગલા હોય, ફેક્ટરી હોય, 2-4 કાર હોય, પણ છોકરો બેકાર હોય તો શું કામનો? છોકરો જોજો કઈ કરતો નથી હો. રૂપિયાને જોઈને દઈ દેશો પછી હેરાન થશો, બાકી છોકરો આટા જ મારે છે, છોકરામાં કઈ નથી. આ તો જ્ઞાન ન દેવાય, ધ્યાન રાખવું પડે. આ છોકરાને જોવો પડે, એના ગુણ તો જોવા પડે ને. તો ભગવાન ભીષ્મ પિતામહ કહે તમે તો કામ કેવું કરો છો? યુધિતુર ગરજો વિધૂમ્ર વિશ્વક ક્વચિ લોલિત શ્રમવાદ્ય લંકૃતસ્ય મમ નિશિત સરે વિભિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. આમાંથી કંઈક ધીમું ધીમું બોલે ને, શું એમનો કોરે કોરે. હા. કામ રૂપાળો તો હોય, કામે કરતા હોય, પણ સ્વભાવ સારો ન હોય તો ઓહો ઘણા સ્વભાવ એવા હોય. એટલે તો બેનું વ્રત કરે ને એટલે એમ કે મોરાકત કરે, જયા પાર્વતી કરે, પછી શંકર પાર્વતી પાસે શું માંગે ખબર? હે પ્રભુ પતિ દેજો કયાગ્રો. પતિ કેવા જોઈએ? કયાગ્રા. જેમ કે એમ કરતા હોય એવા પતિ દેજો. તો ભગવાન તમારો સ્વભાવ કેવો છે? સ્વભાવ જો સારો ન હોય ને તો બધું ગમે એવું રૂપ હોય, કામ બહુ કરતો હોય, પણ સ્વભાવ જ સારો ન હોય તો ઘણા એના સ્વભાવ એવા હોય. એસી 85 વર્ષના ગંગામાં મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને રોવા માંડ્યા, રડવા માંડ્યા. મેં કીધું માં શું કામ રડો છો? તો કે શાસ્ત્રીજી કંઈક કરો, કંઈક કરો. મેં કીધું માં બોલો બોલો, શું મદદ કરું? તમે કયો એ હું કંઈક કરું, મારાથી બની શકે એ શાસ્ત્રનો આધાર લઈને તમને કંઈક મદદ કરું. પણ માં તમે રો, માં તમે આ ઉંમરે મારી પાસે આવીને રડો છો, મારાથી રહેવાતું નથી. માં તમે દર્દ તો કહો, હું કંઈક કરું, મહેનત તમારા માટે ચોક્કસ કરું, ભાગવત વગાડને પ્રાર્થના કરું, તમારું કામ થઈ જ જશે. બોલો શું કામ છે? રડો માં. તમે રડ્યા પહેલા બધું. તો કે શાસ્ત્રીજી એક કામ કરો, ભગવાનને કયો ને. મેં કીધું શું કેવું છે? રડોમાં જ ખરા. એ શાસ્ત્રીજી એક કામ કરો. અરે મેં કીધું શું કામ છે માં, બોલો તો ખરા. તો કે અમારા ગામમાં મારી હારની લગભગ કડવી રંડાણી, હંસા રંડાણી, પણ હું અરે માં મેં કીધું આવી કઈ પ્રાર્થના થોડી કરવાની હોય, આવું કઈ ભગવાનને થોડું કહેવાનું હોય. તો કે થાકી ગઈ છું, દીકરા તો શ્રવણ જેવા છે પણ એનો સ્વભાવ એવો કચ કચ્યો છે. પ્રાર્થના કરો ભાગવતને, કાં હું કાં ઈ બેમાંથી એક જતા રહીએ. મેં કીધું આમાં મારાથી કઈ મદદ નહીં. કેટલા બધા ઈ માજી કંટાળી ગયા હશે. વિચાર કરો ઈ બાપાનો સ્વભાવ કેટલો બધો હદ સુધી પહોંચી ગયો હશે, કેટલા બધો હશે. સ્વભાવ સારો ના હોય તો પણ ભગવાન તમારો સ્વભાવ કેવો છે? સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. પોતાના પરમ સખા અર્જુનની માટે થઈને એનો સ્વભાવ તો કેવો? ભગવાન સારથી થયા છે.
સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ યુદ્ધ કરીને ભગવાન જ્યારે ભગવાનને અર્જુન આજ્ઞા કરે છે તો સેવક બનીને જે સ્વામી આપની જેવી આજ્ઞા એક શેઠ આજ્ઞા કરે કે ડ્રાઈવરને લ્યો ગોવિંદ રત્નમાં જાનકી પાર્કમાં કે રેસિડેન્સી દ્વારા શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થયા છે, ત્યાં મારે 1.25 લાખ રૂપિયાનું મંદિર નિર્માણ હેતુ દાન દેવા જવું છે, ગાડી લઈ લો. અને શેઠ આમ ઓર્ડર કરે અને જી સેટ કરીને તરત જ ડ્રાઈવર ગાડી કથા સ્થળે લઈ આવે. એમ અર્જુને ઓર્ડર કર્યો છે, બંને સેનાની વચ્ચે જઈને મારા રથને ઊભો રાખો, મારે સામા યોદ્ધાઓને જોવા છે. જી શેઠ જેવી આપણે આજ્ઞા કરી. કેવો સ્વભાવ છે ભગવાન. અચ્છા, કામ કરતા હોય, સ્વભાવ સારો હોય, સુંદર હોય, પણ સમજ ન હોય તો અક્કલ કે ને અમારે તો એવા છે, કામ ઢેડા રાખે, આમ રૂપે છે, સ્વભાવે સારો છે, પણ આમ હાવ અક્કલ. હું કયો છે આમ હાવ અક્કલ મઠા. અક્કલ ન હોય તો, સમજ ન હોય તો. પણ પ્રભુ તમારામાં તો સમજ કેવી છે. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદિ મુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયાય શરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. સમજ તો કેવી, સમજ તો કેવી. અર્જુને સગા સંબંધીઓને જોયા એટલે અર્જુન કહેવા લાગ્યા હવે યુદ્ધ કરવા તૈયાર નથી. ગુરુને મારીને તારે લોકનું રાજ મળે તો ભોગવવા તૈયાર નથી. આ રાજ મારે જોતું નથી. સગા સંબંધીઓને મિત્રને મારે મારવા નથી. એમ કરીને અર્જુન થાકી ગયા અને પાછળની સીટ ઉપર બેસી ગયા અને કેવા લાગ્યા સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે. હવે મારા ગોત્ર એટલે કે મારું શરીર તૂટે છે, મારી નાડીઓ તૂટે છે. યુદ્ધ કરવા માટે થઈને હું તૈયાર નથી. હવે યુદ્ધ નહીં કરું. અને એ સમયે સમજમાં તો એવા સમજ કે કૃષ્ણે કીધું ઉત્તિષ્ઠ કંતેય, તું અહીંયાથી આ યુદ્ધ ક્ષેત્ર મૂકીને જતો રહે. એમ સમાજને એમ નહીં થાય. દુર્યોધન એમ નહીં કે દયા આવી એટલે જતો રહે. દુર્યોધન એમ કહેશે કે અમારે યોદ્ધાને જોઈને કાયર ભાગી ગયો. આનાથી તારી કીર્તિને લાંછન પહોંચશે. અને અર્જુન, તું જેને મારવાના વિચાર કરે છે ને, ભીષ્મ અને દ્રોણને, એને તું મારી શકે એમ નથી. તારી પેલા મેં એને મારી નાખ્યા છે. તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. અર્જુન ઊભો થા, યુદ્ધ કર, આ કાયરની વાતો ન કર. અને સમજાવતા હરિએ એવી સમજપૂર્વક 11મા અધ્યાયમાં એને વિરાટ પુરુષના દર્શન દીધા. અને પછી અર્જુન સમજી ગયા. સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદા પ્રણય વાપી. હવે આપ જેમ કહો એમ. અને પછી તો યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ધ્રુતે ધ્રુવાની તીર્મતિર્મમઃ કરી અને અર્જુને યુદ્ધ કર્યું. એ વિજયને વૈરા સમજ કરી. અચ્છા, રૂપાળા હોય, દેખાવડોય હોય, નમળોય હોય, કામે કરતો હોય, સમજે હોય, અકલવાને હોય, પણ સ્નેહ ન હોય તો બધું નકામું. આ બધા ગુણ હોય આગળના, પણ એક સ્નેહ ન હોય. ઘણા એવા હોય ગામમાં જાય એટલે એવી મોટી કરતા હોય, ઘરે આવે એટલે મોઢા ચડાવીને બેહેલી. ઘરમાં કઈ આવ્યો નથી ને મોઢું ચડાવી ભાઈ રાત આખી તે વગાડ્યું છે એવું ઘરમાં મોઢું ચડાવે. એટલે ઘરવાળી બિચારી અડધી થાય. શું થયું? માથું દુખે, માથું દબાવી દો. કાયમ મોઢું ચડાવીને જ બેઠો હોય ઘરમાં. હવે એવો હોય તો પ્રભુ તમે તો કેવા છો, સ્નેહમાં કેવા, પ્રેમમાં કેવા. સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો મ્યયા ચલદ્ગો હરિરિવહંતુ મે ભંગતો તરીયઃ. સ્નેહવાન કેવા છે ભગવાન, દયાવાન કેવા છે ભગવાન, પ્રેમ કેવો છે ભક્ત પ્રત્યેનો પ્રભુને. આપ કેવા દયાળુ છો.
પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. યુદ્ધ વિરામના નગારા વાગ્યા, યુદ્ધ વિરામનો શંખ વાગ્યો. પેલા એક રાગને પકડીને બેઠો તો નીકળી રાગને પછી લીધો પાછો. મિશ્ર અને ઓલો અને આ બસ ન મળે. ભલે ઉભો એક રાગને પકડીને ઘોરનો ફાટ્યો. મિશ્ર ને ઓલો ના કઈ ને બીજો શંખનાદ થયો. વિરામ પામવાના નગારા વાગ્યા, શંખનાદ થયો. દુર્યોધન જે સમયે યુદ્ધને વિરામ થવાનું છે એ સમયે દુર્યોધન ભીષ્મ પિતામહન બાજુમાં આવીને ઉભો રહ્યો. યુદ્ધ હજી આમ વિરામ પામવાનો સમય થોડો સમય બાકી રહ્યો છે. ભીષ્મ પિતામહ અર્જુન સામે યુદ્ધ કરી રહ્યા છે. અર્જુનના બાણ ભીષ્મના શરીરમાં એક પછી એક વાગી રહ્યા છે. દુર્યોધન આવીને જોઈ રહ્યો છે એટલે ભીષ્મની નજર પડી કે દુર્યોધન સામે તું અહીં ક્યારનો આવ્યો છો? તો કે ક્યારનો આવ્યો છું, ક્યારનો જોઉં છું અર્જુન તમારી ઉપર બાણ ચલાવે છે, એક પછી એક બાણ બધા જ તમને વાગે છે, પણ તમારા ચલાવેલા બાણ અર્જુનને કઈ વાગતા નથી. હું જોઉં છું ક્યારનો તમે જે બાણ ચલાવો છો ને મને એમ લાગે છે કે અર્જુનને ફૂલડે વધાવતા હો, અને અર્જુન તમારી ઉપર એક પછી બાણ ચલાવે છે. એ આપણા યોદ્ધાઓને બધાને વાગે છે, આપણા યોદ્ધાઓ હણાય છે, પણ તમારા બાણ દ્વારા પાંડવોના યોદ્ધા હણાતા નથી. ભેદ રાખો છો ને, રોટલો તો અમારો ખાવ છો, પણ મને લાગે છે તમને પાંડવો વધારે વાલા છે. ભીષ્મ પિતામહની આંખ લાલ થઈ. હો, તારો રોટલો ખાધો છે એના માટે થઈ અને અધર્મના સ્થાને ઉભો રહીને યુદ્ધ કરું છું. દુર્યોધન તને બીજો કઈ વાંધો નથી, તને મરવાનો ભય છે. તને એમ લાગે છે ને મારું હું જતો રહીશ તો તારું મૃત્યુ થશે. તારે મરવું નથી ને, જા આજ રાતના 12 વાગે સવારના વેલા પોરે હું ધ્યાનમાં બેસીશ, અને ધ્યાનમાં જ્યારે બેસું ને, સમાધિમાં બેસું ને, ત્યારે તારે પત્ની ભાનુમતીને મારે દ્વારે મોકલી દેજે, એને અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપી દઈશ. દુર્યોધને તાળી પાડી, મારે ઈ જ જોતું છે. ક્રોધે ભરાય ને ભીષ્મ એ જ જોતું છે. ભીષ્મ પોતાના મહેલમાં આવ્યા, ધ્યાનમાં બેસી ગયા. રાત્રિનો સમય વીતવા લાગ્યો. બધા જ પાંડવોના યોદ્ધાઓ વિરામ કરી ગયા છે. દ્વારકા વાળાને ઊંઘ નથી આવતી. દ્રૌપદીના કક્ષમાં ગયા અને દ્વારકા વાળાએ દ્રૌપદીના કક્ષમાં જઈ અને દ્રૌપદીના જમણા પગનો અંગૂઠો દબાવ્યો. દ્રૌપદી જટ દઈને ઊભી થઈ ગઈ. પ્રભુ તમે તો કે હાલ માર ભેગી હાલ. સીધા દ્રૌપદી એના સાથે ચાલતા થઈ ગયા. દ્રૌપદીએ મોજડી પહેરેલી, એ મોજડી ભગવાન કે કાઢી નાખ. તો કે કા પ્રભુ? તો કે આ તારી મોજડીને જોઈને કોઈને ખબર પડી જશે કે તું દ્રૌપદી છો. તો કે હું દ્રૌપદી જ છું. તો કે હા, એ તો બરાબર છે, પણ તારી આ મોજડી છે ને કાઢી નાખ. આજ તારે દ્રૌપદી બનીને નહીં, તારે ભાનુમતી બની અને ભીષ્મ પિતામહ પાસે જવાનું છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવવાના છે. તો કે એમ કેમ? તો કે આવું આજ થયું છે યુદ્ધમાં, અને તું નહીં પહોંચ ને તો ભાનુમતી તારી પહેલા પહોંચી ગઈ, તો એને અખંડ સૌભાગ્યવતીના જો આશીર્વાદ મળી ગયા ભીષ્મ દ્વારા, તો પછી દુર્યોધનને મારવો અશક્ય થઈ જશે, અને પછી પાંડવોને બચાવવા મારાથી અશક્ય થઈ જશે. એટલે હાલ આજ તારે ભાનુમતીને બદલામાં જઈ અને ભીષ્મ પિતામહ પાસે આશીર્વાદ લેવાના છે. તારી મોજડી કાઢ નાખ. તો કે પ્રભુ આ વેશ કેવા થઈ રહ્યા છે? તો કે બધું બરાબર છે, તારી મોજડી કાઢ નાખ. અને મોજડી દ્રૌપદીએ પોતાની કાઢી તો નાખી, એ મોજડી ભગવાને ઉઠાવી લીધી અને બગલમાં દબાવીને એના ઉપસ્ત્રથી એને ઢાંકી દીધી. કેવો દયાળુ છે ભગવાન! ભક્તની મોજડીયું ઉપાડવા તૈયાર થાય છે હરિ, પ્રભુની મોજડીયું ઉપાડવા તૈયાર થાય છે. તોય જાનકી પાર્ક વાળા એક તાળી નથી વગાડી શકતા. લે શું કરવાનું? લે
ઓચડીઓ ઉપાડી છે હો પ્રભુએ. દ્રૌપદીને લઈને હાલતા થયા, ભાનુમતી વાં તૈયાર થાય છે, તૈયાર થઈ રહ્યા છે. પેલા દ્રૌપદીને કીધું જોજે તું જા તો ખરી, પણ કઈ બોલતી નહીં હો, કાંઈ બોલ્યા વિના ઘૂંઘટ તાણીને જાજે. અને આમે ભાનુમતી અને દ્રૌપદી કદમાં બે હરખી છે, જોવો એટલે ઊંચાઈમાં બે હરખી છે, શરીરમાં બે હરખી છે. લાજ કાઢીને ઘૂંઘટ તાણીને દ્રૌપદી અને ભાનુમતી જતા હોય, તમે ઓળખી ન શકો કોણ ભાનુમતી છે કોણ દ્રૌપદી છે. એવા જ બંનેનો કદ છે, એવું શરીર છે, એવી જ ઊંચાઈ છે. એટલે ભાનુમતી આ દ્રૌપદીને ભગવાને બધી રીતે સમજાવ્યું કે ભીષ્મ પિતામાના દર્શન કરીશ એટલે ધ્યાનમાં બેઠા બેઠા ભીષ્મ પિતામહ તને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દેશે, બીજું તું કંઈ બોલતી નહીં, સીધી આવી જજે. તો કે ભલે પ્રભુ, કદાચ ભીષ્મ જાગે અને કદાચ મને પૂછે કે તને કોણ લાવ્યું છે તો શું કહેજે? તો કે કહી દેજે મને મારો નોકર લાવ્યો છે. અરે તમને નોકર કહેવાય? તો કે કહી દેજે. નોકર કહું તો કે આજ કહી દેજે. પણ ભીષ્મ જાગશે જ નહીં, તને કંઈ પૂછશે જ નહીં, તું જા તો ખરી. કઈ વાંધો નહીં કરીને દ્વારપાલ ઊભા છે, ભીષ્મ ધ્યાનમાં બેઠા છે. દ્રૌપદી ગયા, ભીષ્મ જ્યાં સમાધિમાં ધ્યાનસ્થ બેઠા છે, ખંજરીનો અવાજ આવ્યો અને ભીષ્મ પિતામહની બાજુમાં જઈને ખોડો પાથરી અને દ્રૌપદી એ વંદન કર્યા. ઝાંઝરનો અવાજ આવ્યો એટલે ભીષ્મ પિતામહનો હાથ દ્રૌપદીના મસ્તક ઉપર ગયો. અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા. જેવા દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળ્યા એટલે દ્રૌપદીએ પોતાનો ઘૂંઘટ ખોલી નાખ્યો. ભીષ્મ પિતામહ તો આશીર્વાદ આપીને સીધા ધ્યાનમાં બેસી ગયા હો. દ્રૌપદી બોલી, કેમ પિતામહ, તમને દુર્યોધન કૌરવો વાલા છે ને મારા પતિ વાલા નથી, એમને પાંડવો વાલા નથી, તમે ભેદ રાખો છો એમને? ભીષ્મ પિતામહે આંખ ખોલી, લે તું? તો કે હા હું. તને કોણ લાવ્યું? દીકરા મને તો પાંડવો એને કૌરવો એને જેને આશીર્વાદ જોતા હતા, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ બેટા તને મળી ગયા. ભાનુમતી તો હજી પોતાના મહેલમાં તૈયાર થાય છે, શણગાર સજે છે. અહીં દ્રૌપદીને આશીર્વાદ મળી ગયા. બેટા જેના ભાગમાં હતું, હવે અહીંયા એવો આશીર્વાદનો ખજાનો નથી કે બીજી વાર હું ભાનુમતીને આપી શકું. જે શક્તિ હતી એ બેટા તને આપી દીધી. હવે ભાનુમતીના આશીર્વાદ હું ન દઈ શકું, તો તારા ભાગ્યમાં હતું એ તો તને મળી ગયું. તો કે એ તો કેના હિસાબે મળ્યું એ હું જાણું, બાકી તમે તો. ભીષ્મ કે કેના હિસાબે મળ્યું? પેલા તો એ વાત કર, દુર્યોધન સિવાય હું આ આશીર્વાદ ભાનુમતીને આપવાનો છું એ કોઈને ખબર નહોતી. અને દુર્યોધન ભાનુમતીને કહે, તમને ન કહે. અને તમે આશીર્વાદ લેવા આવ્યા છો, તમે કોના થકી અને કોણ તમને અહીં લાવ્યું છું? બોલો. ફસાણી. ક્રી 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 ક્રી. બોલ બોલ, તમને અહીં કોણ લાવ્યું છે? નો 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 નો. નોકર બોલવું છે પણ બોલી શકાતું નથી. ભગવાને કીધું ને, કદાચ ભીષ્મ જાગી જાય ને પૂછે કોની સાથે આવી છો તો કહી દેજે નોકર સાથે આવી છો. નો 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 નો. ભીષ્મ પિતામહ કે શું નો નો કરે છે? યસ બોલ, યસ. નામ બોલ, નામ. કોની સાથે આવી છો? નો. ન બોલી શકી નો કરે એમ. હો કઈ વાંધો નહીં, ચાલ હું તારી સાથે આવું. કોણ જોવો છે મારે, કોની સાથે આવી છે? અને ભીષ્મને આવતા જોયા ભગવાને. જગતને ધ્રુજારનારા જગદીશ ધ્રુજવા લાગ્યા. થર 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 થર. જગતને ધ્રુજારનારો જગદીશ આજ પોતે આવી લીલા કરે છે, ધ્રુજવા લાગ્યો કે દ્રૌપદી એ ચોક્કસ કંઈક બાઈફું. સાસુમાં કહે કે બેટા તમે કથા સાંભળવા જાવ છો? તો કે હા બા મારે જવું આજ. તો કે મારે જવું છે પણ આજમાં હું નહીં આવી શકું, નકર આપણે બંને જાય. હું કાયમ જાઉં છું, તમે આજ તૈયાર થયા, મને ખબર પડી તમે કથા સાંભળવા જવાના છો, તો હું થોડી વાર પછી આવીશ. પણ જોજે બેટા, તું જ્યાં જા ને ત્યાં બાફે બહુ છે, એટલે મારી દીકરી બાપતી નહીં, ક્યાંય નિરાતે બેસી જાજે. હો એમ તો એ વહુ કે બા એમ તો તમે વઘારો જ ખરા. હો હા તમે વઘારો છો, બા વઘારે ને વહુ બાફે. કઈક બાયફું લાગે છે.
ભીષ્મ પિતામહને આવતા જોયા એટલે ઠાકોરજી એવી લીલા કરે છે, થર 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 ધ્રુજવા લાગ્યા. ફાનસ એના હાથમાં છે, તૂટેલી ધોતી પહેરી છે, તૂટેલો ખેસ ખંભા ઉપર છે, કોકડિયારા વાળ છે. એ ફાનસની વાત નીચા કરી નાખ્યા. ફાનસ ભગવાને નીચું મૂકી દીધું. ભીષ્મ પિતામહે આવી અને જોયું, શ્યામ સુંદર છે, અંધારું છે. ઘણા અંધારામાં દેખાય નહીં, આ તો શ્યામ છે, ઓ સુંદર છે, આ એવા નથી. ફાનસ લીધું, એના વાંટ મોટા કર્યા અને કૃષ્ણના મુખ પાસે રાખી અને ભીષ્મએ કીધું, મને ખબર હતી કાળિયા ઠાકોર, આ તમારા સિવાય આ કામ કરનાર બીજો કોઈ ન હોય. મને ખબર હતી આ તમે જ હો, પણ હવે જોઈ લો. વાસુદેવ વાસુદેવ કહું, હે વાસુદેવ, આ કામ તમે કર્યા છે ને, હવે જો આપ કહેવું ભૂમિ ભાર હરવું, બિના શસ્ત્ર ભૂમિ ભાર હરવું તો અમે ક્ષત્રિય નાગીને લાજત હે મેરી ગંગા જનની, સંતનું પુત્ર ન કહેલાવું. કાલ જો તમે રણ મેદાનની અંદર, કાલ યુદ્ધ ક્ષેત્રની અંદર તમે જો શસ્ત્ર ન ઉપાડો ને તો હું ભીષ્મ મટી જાઉં, હું સંતનો રાજાનો પુત્ર મટી જાઉં, હું ગંગાનો દીકરો મટી જાઉં. વાસુદેવ કર ચક્ર ન ધરો તો તુમકો મુખ ન દિખલાવું, લાજત હે મેરી ગંગા જનની, સંતનું પુત્ર ન કહેલાવું. કાલ જો યુદ્ધ ક્ષેત્રની અંદર તમને શસ્ત્ર ન ઉપડાવું ને તો હું ભીષ્મ મટી જાઉં. કાલની વાત દ્વારકા વાળો કે કાલ જોઈ જશે. ચાલ, દ્રૌપદીને કીધું, હાલ બોલી તીન, તું બોલી છો ને, આ તારા બોલવાના હિસાબે થયું છે, બાકી ભીષ્મ જાગત નહીં. પ્રભુ બોલાઈ ગયું, મને ખબર હતી તું બોલ્યા વિના નહીં રહે, કેમ કે તું બોલકણી છો, તારાથી રહી ન શકાય. ચાલ, હવે મારે શું મુશ્કેલી પડે છે તને ખબર નહીં. ચાલ કરીને દ્રૌપદીને લઈ આશીર્વાદ મળી ગયા તને, તો કે હા પ્રભુ, ઈ મળી ગયા. તો કે લાવ, તો પછી કોઈ ન જ મારા પાંડવોનો વાળે વાંકો કરી શકે. ચાલ કરીને એ દ્રૌપદીને લઈને હાલતા થયા. સવાર થયું અને સવારના સામે આજ પાંડવોના એક પછી એક યોદ્ધાઓ આવ્યા. સામેથી દુર્યોધનના યોદ્ધાઓ આવ્યા. નગારા વાગવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યો. સામ સામે યોદ્ધાઓ હાજર થયા. એક પછી એક યોદ્ધાઓ પોતાના બાણ ચલાવવા લાગ્યા. આજ ભીષ્મ ગાંડો તૂર થઈને બાણ ચલાવવા લાગ્યો. પોતાના માથામાંથી એક બાણ લીધું ને બાણને છોડ્યું. બાણ છોડતાની સાથે એક બાણમાંથી 1000 બાણ થયા. બીજું બાણ લીધું, એ બાણ છોડ્યું અને બાણ છોડતાની સાથે એ આખા રણ મેદાનની અંદર 1000 બાણ એક બાણમાંથી છૂટ્યા. એમાં ભીષ્મ બેસી ગયા. બાણ જાય એમાં ભીષ્મ આવ્યો કરી પાંડવોના યોદ્ધા ભાગવા લાગ્યા. ભાગો, ભીષ્મ આવ્યો. બાણ લઈ અર્જુનના રથને બાણ ભીષ્મએ માર્યું. અર્જુનનો રથ ભાંગી ગયો. અર્જુન નીચે પડી ગયા. દ્વારકા વાળા છલાંગ મારી નીચે ઉતરી ગયા. ભીષ્મએ એક બાણ ખેંચ્યું. અર્જુન સામે ઉઠાવ, શસ્ત્ર ઉઠાવ અર્જુન. આજ તો કા તું નહીં, આજ કા હું નહીં, અર્જુન તને છોડું નહીં કરીને બાણ ટાઈકું. દ્વારકા વાળાએ કીધું, ભીષ્મ રહેવા દેજો, અર્જુન કો મેં પ્રાણ, અર્જુન મેરો પ્રાણ. ભીષ્મ રહેવા દેજો, મારો અર્જુનને ન મારતા. ભીષ્મ રહેવા દેજો, મારા અર્જુનને ન મારતા કરીને દ્વારકાધીશ આમ ભીષ્મને મનાવતા આમ કઈક શોધે છે. હાથમાં આવી જાય તો 2-4 વાર ધૂળ આવી ફેંકી દીધી અને આ જ વખતે રથનું નીકળેલું ચક્ર હાથમાં આવ્યું અને ચક્રધારી થયા પ્રભુ. સિંહ જેમ ગર્જના કરે, ગર્જના કરીને સિંહ જેમ ગર્જના કરે, ચક્રધારી થયા. દોટ મૂકી, એક મૃગલા ઉપર છલાંગ મારી, એક હરણા ઉપર છલાંગ મારી અને એક જેમ સિંહ ગર્જના કરીને દોટ મૂકે એમ પ્રભુએ ગર્જના કરી દોટ મૂકી.
अर्जुन ने मारवानी इच्छा करे, अर्जुन मेरो प्राण, मैं अर्जुन को प्राण। आज वासुदेव चक्र धारण करी सिंह गर्जना करी અને ભીષ્મની બાજુમાં ગયા, ભીષ્મની બાજુમાં જઈને ભીષ્મને કહે, હા હા। એ જ સમયે ભીષ્મ પિતામહે શસ્ત્ર છોડી દીધા, શસ્ત્ર છોડી દીધા। ઉઠાવ ઉઠાવ શસ્ત્ર, મારા અર્જુનને મારવો છે। શસ્ત્ર છોડીને ભીષ્મ પિતામહે હાથ જોડ્યા, કીધું તો ને પ્રભુ કે શસ્ત્ર ઉપાડ્યા વિના ભૂમિનો ભાર હરી લઈશ। ઉપાડવા પડ્યા ને, શસ્ત્ર ઉપાડવા પડ્યા। વાસુદેવ હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાજ, મોરી પ્રતિજ્ઞા તોડ દિયો, તોરી પ્રતિજ્ઞા કાજ। દાડી ચક્ર હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાજ, મોરી પ્રતિજ્ઞા તોડ દિયો, તોરી પ્રતિજ્ઞા કાજ। હે મને ખબર છે પ્રભુ, મારી પ્રતિજ્ઞા માટે થઈને તમે એવા કરુણાવાળા છો, નકર તમારે શસ્ત્ર ઉપાડ્યા વિના આંખ વીચો ને આંખ બંધ કરો ને એટલી વારમાં તમે ધરતીને વિલીન કરી શકો એવી તાકાતવાન છો। પણ હું ભીષ્મ ન મટી જાઉં, મારું નામ ગંગાપુત્ર રહી જાય, ભીષ્મનું નામ ભીષ્મ રહી જાય, ગંગાનો દીકરો જ કહેવાય। એના માટે થઈને પ્રભુ તમે શસ્ત્ર ઉપાડ્યા છે, તમે કેવા કરુણા નિધાન છો। એટલે એ પ્રભુ આ મતિ તમને વરી છે, અર્પણ થાવ। અને ઉત્તરાયણના સમયે ભીષ્મના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા અને પ્રભુમાં એ પ્રાણ ભળી ગયા। કેવા કેવા ભાગ્યશાળી ભીષ્મ, જેને ભગવાન લેવા આવે। હરિમાં એના પ્રાણ ભળી ગયા। વિદુરજી યાત્રા કરવા ગયા છે, અર્જુન દ્વારકા ગયા છે ભગવાનનો સંદેશો લેવા માટે થઈ। અહીંયા યુધિષ્ઠિર મહારાજના હાથમાં રાજ છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી ત્યાં હસ્તિનાપુરમાં રહે છે। દુર્યોધન મોહ ગયો છતાં પણ હજી મોહ છૂટ્યો નથી। રાજના મોહમાં હજી ગાંધારી ધૃતરાષ્ટ્ર ન્યા જ રોટલા તોડે છે। વિદુરજી આવ્યા છે, યુધિષ્ઠિરજીને નારદજી આવીને જ્ઞાનોપદેશ કરે છે। વિદુરજી ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જ્ઞાનોપદેશ કરે છે। હજી તમે હસ્તિનાપુરમાં બિરાજો છો, હવે તમને એમ નથી થતું કે હરિભજન કરવું જોઈએ? પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી। આ મોહ માયા તમારું રક્ષણ નહીં કરે। પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ સંસારે ખલો દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે। હવે તો તમે હરિને ભજો, હવે તો તમે પ્રભુને ભજો। અને હવે વિદુરજી ઘણી વખત ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપ્યું, પણ જ્ઞાન એ પચતું નહોતું। આજ ધૃતરાષ્ટ્રને આપેલું વિદુરજી દ્વારા જ્ઞાન પચી ગયું, જચી ગયું, ગળે ઉતરી વાત। અને ધૃતરાષ્ટ્રે ગાંધારીને કીધું, હલો હવે આત્માનું કલ્યાણ કરવા માટે થઈને નીકળી જાય, કેમ કે મોહરૂપી દીકરાનો નાશ થયો। આજ ધૃતરાષ્ટ્રને જ્ઞાન ઉતર્યું અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ અને ગંગાના કિનારે જતા રહ્યા। ભાગવતજીના દસમ સ્કંદનો પાઠ કરતા કરતા, પ્રભુનું ભજન કરતા કરતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સદગતિ થઈ। યુધિષ્ઠિર મહારાજ એને ગોતવા લાગ્યા। નારદજી આવીને યુધિષ્ઠિરને જ્ઞાનોપદેશ આપ્યો, જોજો યુધિષ્ઠિર મહારાજ હવે કલયુગ આવવાનો છે। કલયુગમાં લોકો અલ્પાયુષી થશે, કલયુગમાં લોકો પાપી થશે, કલયુગમાં લોકો અવિશ્વાસુ થશે। નારદજીએ જ્ઞાનોપદેશ આપ્યો છે। વિદુરજીને ખબર છે એક વાતની, પણ યુધિષ્ઠિરને વિદુરજીએ કંઈ જાણ નથી કરી। 6 મહિના થયા, અર્જુન દ્વારકા ગયા છે સંદેશો લઈને, પણ હજી અર્જુન આવ્યા નથી।
આજ વિદુરજીને એમ થયું લાવ આપણા રાજની અંદર પરિભ્રમણ કરવા માટે થઈને નીકળ્યું. આજ યુધિષ્ઠિર મહારાજ પોતાના રાજની ચકાસણી માટે થઈને નીકળ્યા છે તો ઘરે ઘરે તાળા જોયા, ઘરે ઘરે યંત્રો જોયા. વિદુરજીને એમ થયું લોકોને રામ રાજ ઉપર, ધર્મના રાજ ઉપર ભરોસો નથી રહ્યો. મારા રાજની અંદર લોકો બારે જઈને તો તાળા મારવા લાગ્યા છે. એનો અર્થ છે મારા રાજ ઉપર અને ધર્મ ઉપર લોકોનો વિશ્વાસ ઘટતો જાય છે. મંદિરમાં જઈને જોવે તો મંદિરના મૂર્તિ નિસ્તેજ દેખાણા. ગૌશાળામાં જઈને જોવે તો ગાયોની આંખમાં આંસુ જોયા. યુધિષ્ઠિર મહારાજને કંઈક થયું કે નારદજી જે સમય કહી ગયા તે સમય તો નથી આવી ગયો. ગાદી ઉપર બેસીને યુધિષ્ઠિર મહારાજ કંઈ વિચારે છે. એવામાં ભીમ આવ્યા. ભીમે કીધું કેમ ભાઈ આજ કંઈક ઊંડાણના વિચાર કરો છો? તો કે આજ આપણા રાજની ચકાસણી માટે થઈને હું ગયો ને ભાઈ, તો ઘરે ઘરની અંદર ઘણા લોકોને ત્યાં મેં તાળા જોયા. આજ ગૌશાળામાં ગયો તો ગાયોને મેં રડતી જોઈ. મંદિરમાં જઈ અને દર્શન કરવા ગયો ઠાકોરજીના પ્રભુના, તો મૂર્તિમાં તેજ ન હોય એવું દેખાણું. 6 મહિના થયા. અર્જુન દ્વારકાવાળાનો સંદેશો લેવા ગયા છે, હજી એ સંદેશો લઈને આવ્યો નથી. આ બંને ભાઈઓ વાતો કરે છે. એવામાં તો ભીમે કીધું લો ભાઈ તમે જેને યાદ કરો છો એ આ આવે. અર્જુન જીષ્ણુ તો આ આવે. હાથમાં ઘોડાની લગામ છે. હું ધીમે બોલું એ છેલ્લે સુધી સમજાય છે. છેલ્લે હાવ છેલ્લે બેઠા છો, ઊંચી આંગળી કરો. બરાબર છે? બરાબર. હાથમાં ઘોડાની લગામ છે. અર્જુનની દ્રષ્ટિ નીચી છે, નિસ્તેજ છે. અર્જુનનું તેજ જાણે કોઈ હરી લીધું હોય. ખંભા ઉપર ગાંડીવું નથી, રથ ઉપર બિરાજિત નથી. નીચે ઘોડાની લગામ પકડીને અર્જુન ધીમે 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 ડગલા ભરતા 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 આવે છે. યુધિષ્ઠિર મહારાજની સામે આવીને નીચું જોઈ અને અર્જુન ઊભા છે એટલે યુધિષ્ઠિર મહારાજે તરત જ કીધું અર્જુન દ્વારકાવાળા શું કરે છે? આવ મારા ભાઈ. વસુદેવ અને દેવકી મોજમાં તો છે, ઉગ્રસેન રાજા આનંદમાં તો છે. દાઉજી શું કરે છે? વાસુદેવ શું કરે છે? વસુદેવ શું કરે છે? દેવકી કેમ છે? એ ઉદ્ધવજી શું કરે છે? સંદેશો આપો. કેમ નીચું જોઈને ઉભો છો ભાઈ? કેમ ઊંચું જોઈ